હેલો ગાઈઝ, જય શ્રી શ્યામ, જય માતાજી. વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરું છું ખજૂર પાકની રેસીપી. તો એમાં આપણે જોશે ખજૂર અને ટોપરા પાક. તો સૌપ્રથમ એક કઢાઈમાં ઘી લેશું જરૂર મુજબ. જેટલો ખજૂર પાક તમારે બનાવો તેટલું ઘી લેવાનું છે. હું અહીં 1 થી 2 ચમચી ઘી લઉં છું. પછી તે ઘીને સરસ રીતે ગરમ થવા દઈશું. ઘી આવી જાય પછી તેમાં આપણે જે ખજૂર છે ને, જેમાં ઠળિયા કાઢીને તૈયાર કરી લેવાનું છે, તે ખજૂરને તેમાં નાખી દેવાનું છે. અને સરસ રીતે તે જો ઘી આવી જાય પછી તેમાંથી એ ખજૂર નાખી દઈ. પછી જો ખજૂર નાખી ગયા પછી તેને સ્લો ફ્લેમમાં ધીમે ધીમે એકસાથે હલાવતા રહેવાનું છે, જેથી કરીને કઢાઈમાં ચોટે પણ નહીં અને સરસ રીતે એકદમ મિક્સ થઈ જાય ખજૂર. અને એકદમ જેમાં લાડવા વાળી શકીએ ને ખજૂર પાકના, તેવી રીતે એકદમ સરસ રીતે હલાવતા રહેવાનું છે. ને એને જો તમે જોઈ શકો છો, મેં એકદમ સરસ રીતે હલાવતા રહી ધીમા સ્લો ફ્લેમમાં. તો એકદમ સરસ રીતે ખજૂર બળતી જાય છે, એમ બળે પણ નહીં ને એ રીતે ખજૂરને સરસ રીતે ધારું હલાવતા રહેવાનું છે. તો જો અમારી ખજૂર પાકની આ ખજૂર એકદમ સરસ રીતે ગળી ગઈ છે અને એકદમ થઈ ગયું છે, જેમ કે આપણે સરસ રીતે લાડવા વાળી શકીએ ને એ રીતના. તો આ રીતે થઈ જાય પછી તેમને એક કઢાઈમાં કે થાળીમાં કાઢી લેવાનું છે ઠરવા માટે. તો જો મેં એક થાળીમાં મેં એને કાઢી લીધું છે. જો કાઢી લીધા પછી તેને 5-10 મિનિટ ઠરવા દેવાનું છે. ઠરી ગયા પછી મેં તેમના લાડવા વાળવા માંડ્યું છે. કે જો હવે નાના એવા લાડવા વાળીને એની સ્ટોર કરી દેવાના છે, જેમ કે આ ટોપરાનું છે, શેણાનું ટોપરું. તો જો એ રીતે તેને શેણાના ટોપરામાં એકદમ વાળીને રાખી દીધા છે. તો આ રીતે બધા એક પછી એક લાડવા વાળીશ. તો જો થઈ ગયો છે અમારો ખજૂર પાક તૈયાર. તો આવા બીજા વિડીયો જોવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો ને શેર કરી દેજો. તો ફાઇનલી અમારો ખજૂર પાક તૈયાર થઈ ગયો છે. જોઈ શકો તો તમે બહુ નાના પણ નહીં ને બહુ મોટા પણ નહીં, એવા જ લાડવા વાળવાના છે. તો લાઈક વિડીયો, સબસ્ક્રાઈબ ચેનલ અને શેર વિડીયો. થેન્ક યુ.